પાટીદાર સમાજમાં બંધારણ બનાવવાની માંગ બની પ્રબળ. પદ્મશ્રી મથુર સવાણીની અપીલ બાદ સમાજ તરફથી ભારે પ્રતિસાદ આવ્યો. મથુરભાઈ સવાણીએ સમાજના લોકોનું સમર્થન માંગ્યું હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિભાવ માંગ્યા હતા. લોકોના મળેલા પ્રતિસાદનો મથુરભાઈએ આભાર માન્યો અને પત્રને લોકો સુધી પહોંચાડવા સોશિયલ મીડિયામાં અપીલ પણ કરી. રીતિ રિવાજોમાં નિયંત્રણ કરવા બંધારણ બનાવવું જોઈએ તેવી તેમણે અપીલ કરી છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ. રાકેશ, ફરી એકવાર હવે પાટીદાર સમાજમાં બંધારણની વાત આવી રહી છે. મથુર સવાણીએ જે પ્રકારે લોકોને આહવાન કર્યું છે, અપીલ કરી છે, શું કહેવું છે તેમનું? બિલકુલ, મથુર સવાણી દ્વારા હાલ થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમ થકી સમાજના જનજન સુધી આ સંદેશ અને મેસેજ પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે પ્રયત્ન અંતે છે તે રંગ લાવ્યો છે અને બહોળો પ્રતિસાદ સમાજના અલગ અલગ સંગઠનો તરફથી પણ છે તે હાલ મળી રહ્યું છે. હાલ આપણી જોડે મથુર સવાણી ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે. મથુરભાઈ, પત્ર લખ્યો હતો અને પત્રની અંદર આપે જણાવ્યું હતું કે કૂટનીતિ અને જે કુરિવાજોને કંટ્રોલ કરવા માટે સમાજમાં બંધારણ બનાવવાની જરૂર છે. સમાજના લોકો જે તે પ્રસંગપાત મળતા ત્યારે ઈચ્છા વ્યક્ત કરતા કે ભાઈ જે તે જ્ઞાતિ સમાજોએ ગુજરાતમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બનાવ્યા છે તો પાટીદાર સમાજે બનાવવા જોઈએ. જે તે સમયે પાટીદાર સમાજ 95% જે ગામડામાં રહેતો હતો આજે 95% શહેરમાં રહે છે. તો આ શહેરમાં રહેતા પાટીદાર સમાજને રીત રિવાજનું બહુ મોટું ભારણ છે. એ ગામડાના રીત રિવાજનો પણ અમલ કરે છે, શહેરના રીત રિવાજને પણ અનુસરે છે અને વિદેશી રીત રિવાજને બર્થડે આપણીને હતો જ નહીં. તો હવે યુવા પેઢીને વિકસિત દેશોના યુવાનોની કમ્પેર કરવાની છે. તો યુરોપ, અમેરિકા, જાપાન જેવા જે દેશો છે એમના યુવાનોની જે જરૂરિયાતો છે એમાં આ ફરજ પડે કે રીત રિવાજ જેવા ખર્ચ નહિવત છે, જ્યારે આપણી ત્યાં બહુ મોટી સંખ્યામાં છે અને દિન પ્રતિદિન એ તગડા થતા જાય છે, વધારે વધારે મોટા કરતા જાય છે. ત્યારે એક વર્ગ આની ચિંતા કરે છે કે ભાઈ સમાજે આજકાલ 5-10 લાખ રૂપિયામાં ઓનલાઈન બિઝનેસ યુવાનો સારા કરે છે 5-10 લાખ રૂપિયાની મૂડીમાં. તો સામાન્ય ઓછી આવકવાળા પરિવારો શા માટે એટલા બધા લગ્નમાં ખર્ચ કરે? બિઝનેસમાં સહયોગ કરી શકે, બિઝનેસમાં એમના બાળકોને સપોર્ટ કરી શકે. તો આ અવસરને પ્રાપ્ત કરવા માટે, દુનિયાની કમ્પેર કરવા માટે, યુવાનોને સહયોગ કરવા માટે, એને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવા માટે જે ગુજરાતના જે તે જ્ઞાતિ સમાજોએ રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો, બંધારણો બનાવ્યા છે, આવા પાટીદાર સમાજે બનાવવા જોઈએ. આ એક રાય હતી. તો એ રાય સમાજમાં છે કે નહીં, સમાજ આવું વિચારે છે કે નહીં, સમાજ આવું કરવા માગે છે કે નહીં, એના માટે મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો. એ વિડીયો કરોડોની સંખ્યામાં લોકો સુધી ગયો અને લોકોએ આવું કરવું જોઈએ એ માટેના ખૂબ બહોળી સંખ્યામાં પ્રતિસાદ આપ્યો. ત્યાર પછી મેં ગુજરાતના 1000 આગેવાનોને એ નીચેથી આવેલો જે વિષય છે, લોકોનો જે પ્રતિસાદ છે એના અનુસંધાને 1000 ગુજરાતના સામાજિક આગેવાનને આ પત્ર લખ્યા છે કે આપના સમાજમાં આ પત્રના આધારે કેવી રીતે લોકોને જાગૃત કરી શકાય એ માટે કરો, એ માટે એક વિનંતી કરી છે. અને સાથે સાથે આજે એક સોશિયલ મીડિયામાં બીજો પત્ર લખ્યો છે અને એ આમ લોકોને લખ્યો છે કે તમે તમારા નજીકના સમાજ સંગઠનના આગેવાનોને 5-25-50 લોકો ભેગા મળીને મળો અને આગેવાનોને વિનંતી કરો કે આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બને એ માટેનું જન સુધી વાતાવરણ બનાવવું પડશે. તો સમાજના આગેવાનો, આમ લોકો હર કોઈ જગ્યાએ બોલતા થાય અને એ પ્રકારનું એક વાતાવરણ બનશે અને તો જ આપણે ગુજરાતના પાટીદાર સમાજને આ પ્રકારના રીત રિવાજ કંટ્રોલ કરવા માટેના બંધારણ બનાવી શકશું. કારણ કે ગુજરાતમાં સૌથી મોટો પાટીદાર સમાજ, વ્યવસાયિક રીતે અનેક લોકો સદ્ધર. આ સમાજને સંગઠિત કરવો ઘણો કઠિન છે, પણ કઠિન છે એનો અર્થ એ નથી પ્રયત્ન ન કરવો. તો નીચેથી જે રાય આવે છે એમાંથી એક રાય આવી કે સાધન સંપત્ત સુખી લોકો રીત રિવાજ સમાજના ઢાસામાં રહીને લગ્ન કરે પોતાના સંતાનો,
અને દુનિયા હારે સંબંધ ડેવલપ કરવા માટે, વ્યવસાયિક સંબંધ ડેવલપ કરવા માટે પોતાની કંપની છે એ કંપનીની બ્રાન્ડને બહાર લાવે, કંપનીના નેજા નીચે, કંપનીના લોગો નીચે, કંપનીના નામ નીચે કાર્યક્રમો કરે. અને એ કંપનીના હિસાબે કાર્યક્રમ કરશે તો એની કંપનીની બ્રાન્ડેડ પણ મોટી થશે અને એ લોકો હારે, દુનિયા હારે, દેશ હારે સંબંધ પણ ડેવલપ કરી શકશે. અને બીજી બાજુ એમના સંતાનોના રીત રિવાજના ઢાંસામાં રહીને લગ્ન કરશે તો સમાજને પણ સપોર્ટ કર્યો ગણાશે. તો આવા પણ સૂચનો નીચેથી આવી રહ્યા છે. એટલે પાટીદારના એક એક ઘરે આ ચર્ચા થાય, આ સંદેશો પહોંચે, એ માટેનો એક પ્રયત્ન છે. અને બધા જ મળી અને આવનારા દિવસોમાં આના માટે કંઈક કરી શકે એ માટેનો એક પ્રયાસ છે. મથુરભાઈ, કયા પ્રકારના કુરિવાજો પાટીદાર સમાજમાં હાલ રહેલા છે અને તે માટેના પ્રયત્ન હવે કરવા જોઈએ? સામાન્ય રીતે લગ્ન એટલે શું? તો કે ભાઈ 25 લોકો દીકરીવાળા અને 25 લોકો છોકરાવાળા, આ બંનેની હાજરીમાં લગ્ન વિધિ થાય છે એટલે કાયદાસરનું જોડાણ છે. આ એક પ્રકારનો દસ્તાવેજ છે. હવે આ એટલા લોકોમાં પણ થઈ શકે છે. અને તમે આને સ્ટેટસ બનાવો, આને પ્રતિષ્ઠા બનાવો, આને વધારે વેગવંતુ બનાવો તો બહુ બધા લોકો વચ્ચે પણ લગ્ન થઈ શકે છે. તો આજકાલ લગ્નમાં રોજ એ નિયમો વધતા જાય છે. દાખલા તરીકે અમારે ત્યાં લગ્ન લખે બ્રાહ્મણ અને એ બ્રાહ્મણ લગ્ન લઈ અને દીકરાના ઘરે લગ્ન લઈને જતા. આજકાલ લગ્ન લખે એની હારે 50-50 લોકો જાય છે અને લગ્ન આવે તેનું ભોજન શરૂ કર્યું. એવી રીતે બહુ બધા હલ્દી કાર્યક્રમ હતો જ નહીં. આવા અનેક ટીવી સિરિયલ વાળા જે કાર્યક્રમ કરે અને સમાજમાં કાર્યક્રમ ઉપડી જાય છે. તો આ પ્રકારના જાત જાતના અને ભાત ભાતના કાર્યક્રમ, બાળક માના પેટમાં છે તો 5 મહિને એક વિધિ ડેવલપ કરી છે, 7 મહિને શ્રીમત વિધિ આવે છે, એક બાળક જન્મે એટલે એ સમયના 4-5 નાના મોટા કાર્યક્રમ આવે છે, એ બાળકનું વ્યવસાય થાય ત્યારે 8 કાર્યક્રમ આવે છે, એ બાળકના લગ્ન થાય ત્યારે 7-8-10 કાર્યક્રમ કરે છે. અરે ભાઈ, મરી જાય પછી 8 કાર્યક્રમ કરે છે. તો હવે દુનિયાની કમ્પેર જો યુવા પેઢીને કરવી હોય તો આ બધામાંથી મુક્તિ અપાવવી પડે. આ એક રાય છે. એ રાય લોકો સુધી પહોંચે એ માટેનો એક પ્રયત્ન છે. બિલકુલ, આ હતા મથુર સવાણી કે જેમણે કહ્યું કે સમાજને સંગઠિત કરવું મુશ્કેલ જરૂરથી છે, પરંતુ પ્રયત્ન ચોક્કસ કરવા જોઈએ. જે પ્રકારે તેઓએ લોકો એટલે કે સમાજના અલગ અલગ સંગઠનો પાસે રાય માંગી હતી, એ રાયને આજે બહોળો પ્રતિસાદ મળ્યો છે અને કરોડો લોકોએ પણ તેમના આ જે રાયને આવકારી છે. ત્યારે સમાજમાં થતા ખોટા ખર્ચા અને કુરિવાજો સામેની તેમની આ જે અવાજ હતી અને તે અવાજ આજે બુલંદ જોવા મળી રહી છે. જી આભાર આપનો જાણકારી આપવા માટે. તો મથુરભાઈ સવાણી જેઓ સમાજને એક ઉત્તમ રાહ બતાવવા માંગી રહ્યા છે. તેમનું માનવું છે કે જો આ પ્રકારના રીતિ રિવાજોનું ભારણ ઘટશે તો એ આવનારી યુવા પેઢી વધુ કંઈક પ્રગતિના માર્ગે આગળ જઈ શકશે.